નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ આજના સમાચારો પર। કોંગ્રેસના નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીનો વાજતે ગાજતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો। આ પ્રસંગે કોંગ્રેસના 4 દિગ્ગજ નેતાઓ સહિત અગ્રણી આગેવાનો અને હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી કોંગ્રેસમાં આગેવાનો ન હોવાથી કાર્યકારી પ્રમુખથી જિલ્લા સંગઠનનું કામ ચલાવવામાં આવતું હતું। ત્યારે પ્રદેશ મોવડી મંડળ દ્વારા જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા જિલ્લાના નવા પ્રમુખ તરીકે નૌશાદ સોલંકીની નિમણૂક કરાઈ, જેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંગ્રેજોએ લૂંટેલો આ દેશ કોંગ્રેસને જ્યારે મળ્યો ત્યારે સોયથી લઈ એરોપ્લેન બનાવતો તથા ઘઉં આયાતમાંથી નિકાસ કરતો 70 વર્ષમાં કોંગ્રેસે કર્યો છે અને સુરેન્દ્રનગર શહેરમાં સરકારી હોસ્પિટલ પણ છે અને પૂરતા ડોક્ટરો નથી, ટેક્સટાઇલ પાર્ક પણ ન મળ્યો અને આ સરકારે ચૂંટણી ટાણે વાયદાઓ ઉપર વાયદાઓ કર્યા પણ ઝાલાવાડ વાસીઓને કાંઈ આપ્યું નહીં। આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના વહાલા નગરજનોનો, જિલ્લાના વતનીઓનો ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે છે। આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે પણ એ હોલ પણ નાનો કર્યો, ખુરશીઓ ખૂટી પડી, નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને 3.5-4 કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો। પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત, કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે, ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે। સાહેબ, આપ સાથે હાલ ગઠબંધનની વાત ચાલી રહી છે। સાહેબ, એવી શું મજબૂરી છે કે આપ સાથે કોંગ્રેસને સરેન્ડર થવું પડે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપે પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મોવડી મંડળ નિર્ણય કરે। એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય। અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે, અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ, પરંતુ આખરે મોવડી મંડળ છે એને બધી જ દિશાઓ, બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે। સાહેબ, કોંગ્રેસ જનાધાર ખોઈ બેઠી છે એટલા માટે ગઠબંધન કરી રહી છે। તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે રોજે રોજ? એમના વિચારધારાને જ રાખે ને। જન આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી। લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ને ભાજપ જેને અમારા નેતાને ગાળો આપતી હોય એના પડખામાં જઈને બેસવું પડે છે। આ ભાજપની હાલત છે। ગઠબંધનથી કઈ રીતે સાહેબ ફાયદો થશે? ભાઈ બે જણા સવાલ પૂછ્યો તો ગઠબંધનથી કઈ રીતે ફાયદો થશે કોંગ્રેસ? ગઠબંધન થશે કે નહીં થાય એનો નિર્ણય થયા પછી એ અંગેની ચર્ચા કરીશું।